નમસ્કાર, આપ નિહાળી રહ્યા છો CMM ભારત સ્વયં અને સમાજ માટે યોગ. શેઠ MJ હાઈસ્કૂલ ખાતે વિરમગામ તાલુકા અને નગરપાલિકા કક્ષાનો 10મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ. યોગ આસન એ ફક્ત કસરત નથી, પરંતુ યોગથી અનેક ફાયદાઓ થાય છે. યોગ તન અને મન બંનેને તંદુરસ્ત કરે છે. ચાલો જાણીએ વિરમગામ તાલુકાના અનુભવી અને સર્ટિફાઈડ યોગ કોચ ખેમાભાઈ રથવી પાસેથી કે આસનની સાચી સ્થિતિ શું છે, ફાયદાઓ શું છે, કોણ આસન કરી શકે અને કોણ આસન ન કરી શકે. આપ આ વિડીયોની લિંક સેવ કરીને રાખશો અને વિડીયો જોઈને આપ ઘરે પણ કરી શકો છો નિયમિત આસન. ચાલો મેળવીએ વિવિધ આસનો અંગેની વિગતવાર માહિતી. શ્વાસને છોડી અને ફરીથી શ્વાસ ભરવાનો છે, એટલે અહીં શ્વાસને છોડી દઈશું. ફરીથી શ્વાસ ભરતા બંને હાથ ઉપર, હથેળી સામસામે આકાશ તરફ, આંગળાઓ જોડેલા. હવે શ્વાસને ભરી અને પગના પંજા ઉપર શરીરને ઉપર ઉઠાવીશું અને શરીર ઉપર તરફ જેટલું ખેંચી શકાય એટલું ખેંચવાનો પ્રયાસ કરીશું. પગના સ્નાયુઓ મજબૂત બને છે, સાંધાઓ મજબૂત બને છે, પીઠ દર્દ દૂર થાય છે, ખભા અને હાથના સ્નાયુઓ મજબૂત બને છે. ધીરે ધીરે શ્વાસ છોડતા પગને પંજા ઉપર નીચા મૂકીશું. બંને હાથને બાજુ પર, આરામની સ્થિતિ. બેલેન્સ સારું થાય છે, બધાને લગભગ બેલેન્સ થાય છે. પણ પહેલાં કહ્યું આસન અને એક્સરસાઇઝ, આમાં ફરક છે. ફરી એક વખત આપણે આસન કરીશું, બરાબર. યોગ અને સમજવા માટે, મન અને પ્રાણને સમજવા માટે જે સ્થિતિમાં આપણે આસન કર્યું છે એ જ સ્થિતિમાં શ્વાસ ભરતા બાજુ પર હાથને ઉપર ઉઠાવીશું, પંજા ઉપર ઉઠીશું. બેલેન્સ છે, બેલેન્સ રહી શકે છે એ સ્થિતિમાં આંખોને બંધ કરીશું. આંખો બંધ કરીશું. આરામથી આંખો ખોલીને ધીરે ધીરે પગના પંજા ઉપર, બાજુ પર. આપણે સમજી શકીએ છીએ બેલેન્સ પગથી રાખવાનું છે, પણ આંખો બંધ કરીએ તો એ બેલેન્સ નથી રહેતું, કારણ કે મનથી જોવાની આદત નથી શરીરમાં. બીજું આસન છે વૃક્ષાસન. વૃક્ષ જેવો આકાર થાય છે. ડાબા પગ પર બેલેન્સ કરવાનું છે. જેને પણ વર્ટિગો છે, ચક્કરની તકલીફ છે, ઘૂંટણની સર્જરી થયેલી છે અથવા દુખાવો છે, આ વ્યક્તિ આસન નહીં કરે. ડાબા પગ ઉપર બેલેન્સ કરીશું. જમણા પગને ઉઠાવી નીચણમાંથી વાળી ડાબા પગની સાથળ ઉપર પૂરેપૂરો મૂકીશું. નિતંબનો જે સાંધો છે એને એડી સ્પર્શ થાય એ સ્થિતિમાં નજરને સ્થિર કરીશું. શ્વાસ અને પ્રશ્વાસના ઉપર ધ્યાનને કેન્દ્રિત કરીશું. આસન કેવળ શરીરથી નથી થતું, મન સાથે જોડાયેલું છે. બંને હાથને ઉપર ઉઠાવી નમસ્કારની સ્થિતિમાં નજર અને ધ્યાન અને સ્થિર કરો. શ્વાસ પ્રશ્વાસ ઉપર બેલેન્સ આપોઆપ થશે. નજર સ્થિર કરો. આરામથી ધીરે ધીરે છોડી. આ જ આસન વિરુદ્ધ પગથી. જમણા પગ ઉપર બેલેન્સ કરીશું. ડાબા પગને વાળીને મૂકીશું. પગના સ્નાયુ મજબૂત બને છે, સાંધાઓ સરળ બને છે, એની જકડાટ દૂર થાય છે, પીઠ અને ખભાના સ્નાયુ મજબૂત બને છે. નજરને સ્થિર કરીશું, બેલેન્સ થશે. આરામથી. ત્રીજું આસન છે પાદ હસ્તાસન. સંસ્કૃતમાં પાદ શબ્દનો અર્થ પગ થાય છે અને હસ્ત એટલે હાથ. હાથ અને પગ આ બંનેને એક સાથે જોડવાના છે, આગળ ઝૂકવાનું છે. એટલે આગળ ઝૂકવાના આસન જે છે એ જેને પણ કમરની તકલીફ હોય એણે નહીં કરવાનું.
એટલે જેને કમરની તકલીફ છે, પેટની કોઈ સર્જરી થયેલી છે અથવા તો એપેન્ડિક્સ છે, આ જે છે એ લોકોએ આસન નહીં કરે. બીજા કરી શકશે. બંને પગ ભેગા કેડી જોડાઈને શ્વાસ ભરતા બંને હાથને ઉપર ઉઠાવીશું. શ્વાસને છોડીશું અને પૂરેપૂરા આગળ ઝૂકીશું. ખીચણને ટચ થાય એવો પ્રયાસ કરીશું. આરામથી રોકી શકાય ત્યાં સુધી રોકીશું. ન રોકી શકાય એટલે ધીરેથી શ્વાસ ભરતા સીધા. શ્વાસ પર જેટલો કંટ્રોલ થશે એટલું આસન વ્યવસ્થિત થશે. અને એટલા માટે શ્વાસને બહાર છોડી પેટને અંદર ખેંચવાનું છે. એકવાર ખાલી સાઈડમાં રહી અને હું બતાવું છું. બરાબર? કે પેટ અંદર ખેંચાશે તો તમે સરળતાથી મળી શકો. એટલે સાઈડમાંથી જોઈ શકાય. શ્વાસ બહાર પેટ અંદર ખેંચાશે એટલે આ આસન કરવાથી પેટની ચરબી ઘટે છે, પાચન ક્રિયા સુધરે છે. પરિણામે ગેસ, એસિડિટી આ રોગો મટે છે. યોગ ચિકિત્સા પદ્ધતિ નથી પણ આપણા તંત્રોને સક્રિય કરે છે અને માટે બીમારી ઘટે. ચોથું આસન છે અર્ધચક્રાસન. અર્ધચક્રાસનની અંદર પાછળની બાજુ ઝૂકવાનું છે. એટલે જે ચક્કરની સ્થિતિ છે, જેને કમરની તકલીફ છે, વાઈ આવે છે, એણે આ આસન નહીં કરે. બાકીના આસન કરી બંને પગને ખભાના અંતર જેટલા ખુલ્લા કરી દે. બંને હાથ કમર પર અને પીઠની પાછળ રાખીશું. તેથી હાથથી બેલેન્સ રહે. આપણા હાથ ઉપર શરીરનું વજન આવે અને શ્વાસ ભરીને પાછળની તરફ આરામથી રોકાઈ શકાય ત્યાં સુધી ફરી શ્વાસ છોડતા સીધા. આરામથી આસન પાછળ તરફ ઝૂકવામાં આવે ત્યારે આપણા મસ્તિષ્કને ફેફસા છે એની ક્ષમતામાં વધારો થાય. ઓક્સિજનની માત્રા વચ્ચે વિદ્યાર્થીઓ અવાજ નીકળે ના હોય તો તમે થોડા કેટલા થઈ જાઓ એટલે એકબીજાને હાથને સ્પર્શ ના થાય. પછી 3 ફૂટ ઉપર થાય. શ્વાસ કરતા બંને હાથ બાજુ પર સીધા. શ્વાસને બહાર છોડીશું અને શરીરને આગળ કે પાછળ નહીં, બાજુ પર ઝુકાવીશું. ડાબી બાજુ શ્વાસ છોડીશું. આ જ સ્થિતિમાં જમણી બાજુ ઝૂકીશું. આરામ કમરની બાજુ પરની ચરબી આપણે પાચન ક્રિયા છે, કરોડરજ્જુની સ્થિતિસ્થાપકતા આસન કરવાથી વધે.
પગ છે એને વાળી ઢીંચણમાંથી અને પગના તળિયાને સામે જોડવાના છે, પણ પદ્ધતિસર. એટલે પ્રથમ જમણો પગ છે એને વાળી ઢીંચણમાંથી બાજુ પર મૂકીશું. એડી છે એ આપણા નિતંબના સાંધાને સ્પર્શ થાય, શિવલીને સ્પર્શ થાય. એ જ સ્થિતિમાં ડાબા પગને વાળી દઈશું, જમણા પગની સાથે જોડી દઈશું. બંને પગના પંજા સામે ટચ થાય. બંને ઢીંચણ છે જમીનને સ્પર્શે એવો પ્રયાસ કરીશું. જેટલું થઈ શકે એટલું બંને એડીને આપણા શરીરની સાથે ખેંચીશું અને શરીર સીધું. પંજા અડે છે એટલી વસ્તુ સારી છે, બરાબર ને. સાથળ પરની ચરબી શાખાઓ સુનમ્ય બને છે. આ ભદ્રાસન. આરામથી આસનને છોડીશું, ડાબા પગને સીધો કરી દઈશું, જમણો પગ સીધો, બંને હાથ બાજુ. બીજું આસન છે વજ્રાસન. વજ્ર શબ્દનો અર્થ થાય લોખંડ. શરીરને વજ્રની જેમ મજબૂત બનાવે છે. જેમ 84 લાખ આસન કયા, એમાંથી આ માત્ર એક આસન છે કે જે આસનને તમે જમીને તરત કરી શકો છો, અને જમીને પછી તરત આ આસન કરવાથી પાચન ક્રિયા સુધરે છે. ડાબો પગ છે જેને ઘૂંટણની તકલીફ છે અથવા ઘૂંટણની સર્જરી ત્યાં થયેલી છે, એને આસન કરવું નહીં. ડાબા પગને ઢીંચણમાંથી વાળી એના ઉપર બેઠક લઈશું. ફરી બીજા પગને પણ બંને પગના અંગૂઠા એકબીજાને સ્પર્શ થાય અને બંને એડીની વચ્ચે અંતર રહે. બંને એડીની વચ્ચે આપણે બેઠક લઈશું. શરીર સીધું, બંને હાથ નીચળ ઉપર. નજર નાસિકાના અગ્રભાગ ઉપર. શ્વાસ અને પ્રશ્વાસને ધ્યાનથી જોઈશું. આરામથી આસનને છોડીશું, બંને હાથ બાજુ પર. એક પગને સીધો કરીશું, બીજો પગ સીધો. ફરી એ જ આસનમાંથી આસન કરવાનું છે, પણ આસનને જે સ્થિતિમાંથી શરૂ કરીને સ્થિતિમાં પાછા આવવું આ જરૂરી છે. આસન અધૂરું નહીં થવું જોઈએ, અને એટલા માટે પછીનું આસન છે અર્ધ ઉષ્ટ્રાસન. ઉષ્ટ્ર શબ્દનો અર્થ થાય છે એટલે શરીરને ઊંટની જેમ બેઠકની સ્થિતિમાંથી ઉપર ઉઠાવવાનું છે. તો બંને પગને જે વજ્રાસનમાં લીધા હતા એ છે, એક એક પગને વાળીને બેઠકની સ્થિતિમાં આવી. બે પગ વચ્ચે 1 ફૂટ જેટલું અંતર અને ઢીંચણમાંથી ઊભા થઈ જઈએ. બંને હાથને કમર પર મૂકીશું. શ્વાસને ભરીને, જે અગાઉ કહ્યું હતું એ રીતે, જેને ચક્કરની તકલીફ છે, વર્ટિગો છે, વાઈ આવે છે, એ પાછળ નહીં ઝૂકે. અને પાછળ ઝૂક્યા વખતે ચક્કર આવતા હોય તો આપણે આગળ ઝૂકી આપણી દાઢી છે એને છાતી સાથે લગાવેલી રાખીશું અને પછી ઝૂકીશું, જેથી મસ્તકમાં લોહી વધારે ન મળે અને ચક્કર ન આવે. કમરમાંથી પાછળ ઝૂકીશું. ધીરે ધીરે શ્વાસ ભરતા સીધા ફરી વજ્રાસનની સ્થિતિમાં આવી જઈશું. ચોથું આસન છે પૂર્ણ ઉષ્ટ્રાસન, જેમાં હાથ આપણે કમર પર મૂક્યા હતા એ જ સ્થિતિમાં બંને હાથને આપણી એડી ઉપર મૂકવાના છે. એટલે એ જ સ્થિતિમાં, આ જ સ્થિતિમાંથી ફરીથી ઉપર ઉઠીશું. બંને હાથને આપણી એડી પર મૂકીશું, શ્વાસ ભરીશું અને કમરમાંથી પાછળની બાજુ કરીશું.
આરામથી ફરી મૂળ સ્થિતિમાં પાછા. બેઠકની સ્થિતિમાં પછીનું આસન છે શશાંકાસન. સસલાના જેવો આકાર થાય છે એટલા માટે આને શશાંકાસન કહેવાય છે. જેને પેટની સર્જરી છે, વધારે એસિડિટી રહે છે, એ વ્યક્તિએ આસન ન કરવું. બાકી વજ્રાસનની સ્થિતિમાંથી જ છે. જે બેઠકની સ્થિતિના આસન કર્યા, મોટાભાગના આસનો એવા છે કે જે આપણા પાચન ક્રિયાને સુધારે છે અને પરિણામે પાચન તંત્રને લગતા રોગો છે એ મટે છે. બંને પગને વાળીને વજ્રાસનની સ્થિતિમાં આવીશું. શ્વાસ ભરી બંને હાથને ઉપર ઉઠાવીશું અને શ્વાસ છોડીને આપણું મસ્તક અને બંને હાથને જમીન પર ટચ કરીશું. પૂરેપૂરા આગળ ઝૂકીને આગળ આપણું મસ્તક સ્પર્શ થાય એ સ્થિતિમાં આ આસન કરવાથી મન શાંત બને છે, યાદશક્તિ વધે છે, ક્રોધ શાંત થાય છે. શ્વાસ ભરતા સીધા બંને હાથ બાજુ પર. વજ્રાસનની સ્થિતિમાં જ રહીશું. એમાંથી જ આસન છે ઉત્તાન મંડુકાસન. શ્વાસ ભરતા એક હાથને ઉપર ઉઠાવીશું. એ જ સ્થિતિમાં બીજા હાથને કોણીમાંથી વાળી પીઠ પાછળ આપણા ખભા ઉપર હાથને બંનેને મૂકી દઈશું અને શરીરને સીધું કરીશું. શ્વાસ ભરીને આરામથી રોકાઈશું. ખભાના સ્નાયુ મજબૂત બને છે, કોણી ખભાના સાંધાઓ મજબૂત બને છે, ફેફસાની ક્ષમતામાં વધારો થાય છે. આરામથી બંને હાથને ઉપર ઉઠાવી મૂળ સ્થિતિમાં પાછા. બેઠકની સ્થિતિ. બેઠકની સ્થિતિનું છેલ્લું આસન છે વક્રાસન. વક્ર એટલે વળવું. આ આસન ડાયાબિટીસના દર્દી માટે ખૂબ જ ઉપયોગી છે. પ્રથમ જમણો પગ છે એને વાળી અને ઊભો મૂકીશું અને જમણા હાથને શરીરનું બેલેન્સ રહે એટલા માટે પાછળ તરફ મૂકી દઈશું. આંગળાઓ છે એ બહારની તરફ. ડાબો હાથને ઉપર ઉઠાવી જમણા પગના ઢીંચણની બહાર ડાબા હાથની બગલને લાવીશું. ખભાનો સાંધો અને પગના પંજાને પકડીશું. શ્વાસ બહાર છોડી જમણી બાજુ શરીરને કમરમાંથી વાળી શકાય એટલું વાળીશું. શ્વાસ ભરતા સીધા હાથને છોડીને આરામ. આ આસનની બીજી બાજુ ડાબા પગથી કરીશું, કારણ કે આસનનો નિયમ છે કે જે આસન એક તરફ વળવાના હોય અને બીજી તરફ વળીને આસન કરવા. એટલે શરીરના બધા જ તંત્રો અવયવોને પૂર્ણ વ્યાયામ મળે. એટલે ડાબા પગને ઊભો રાખી દઈશું. ડાબો હાથ પીઠ પાછળ, જમણો હાથ છે એને બહારની બાજુ લગાવીશું. શ્વાસ બહાર છોડી અને ડાબી તરફ વળીશું. ફરી શ્વાસ ભરીને સીધા આરામથી. પછીના આસન છે પેટ પરના આસન. એટલા માટે પેટના આધારે જમીન પર ઊંધા સૂઈ જઈશું. આરામથી આરામથી
આપણી છાતી અને પેટ જમીનને સ્પર્શ થાય, બંને પગ છે એના પંજા, આ બાજુ વિદ્યાર્થીઓ બંને પગના પંજા એકબીજાને સ્પર્શ થાય, આપણું પેટ અને છાતી જમીનને સ્પર્શ થાય, ડાબા હાથની હથેળી ઉપર જમણા હાથની હથેળી મૂકી અને બંને હથેળીઓ પર કપાળ મૂકી અને સ્થિતિ લઈશું. આ સ્થિતિમાં બંને પગને ખુલ્લા કરી દઈશું, લગભગ 1 થી 1.25 ફૂટ જેટલા. આ આસન થશે મકરાસન. સંસ્કૃતમાં વિદ્યાર્થીઓ વચ્ચે વાતો નહીં કરો, ના ફાવતું હોય તો ઊભા થઈને બહાર સાઈડમાં જતા રહો લોબીમાં. આ સ્થિતિમાં મકર શબ્દનો અર્થ મગર આવો થાય અને એટલા માટે મગરની જેમ ફક્ત ને ફક્ત જમીન પર સૂઈ રહેવાનું છે. આ આસન શાંતિ અને એકાગ્રતા માટેનું આસન છે. શરીરનો શારીરિક માનસિક થાક દૂર થાય છે, મન શાંત હળવું બને છે. આરામથી બંને હાથને બાજુ પર લઈ લઈશું, દાઢી જમીન પર મૂકી દઈશું. આ સ્થિતિમાંથી બીજું આસન છે ભુજંગાસન. ભુજંગ શબ્દનો અર્થ થાય છે સાપ, અને એટલા માટે આપણા બંને હાથની હથેળી છે એ ખભાની પાસે છાતી પાસે મૂકીશું. બંને પગના પંજા જોડેલા, શ્વાસને ભરીશું અને શરીરને ઉપર ઉઠાવીશું. બંને હાથનો સપોર્ટ લઈને મસ્તક ઉપર આકાશ તરફ જેટલા વળી શકાય એટલા વળવાની કોશિશ કરીશું. શ્વાસ છોડતા આરામની સ્થિતિ, હૃદયની સ્થિતિસ્થાપકતા વધે છે. કમર દર્દ માટે આ આસન છે એ ઉપયોગી છે. ત્રીજું આસન આ સ્થિતિમાં છે સલભાસન. સલભ શબ્દનો અર્થ થાય છે પીઠ, અને એટલા માટે પીઠની જેમ ફક્ત પગને ઉઠાવવાના છે. એક વખત જોવું હોય તો જોઈ લઈશું. ફક્ત આપણે સુવાની સ્થિતિમાંથી આપણા બંને હાથ છે બંને હાથની મુઠ્ઠી વાળી અને આપણા જે નિતંબનો સાંધો છે ત્યાં પાસે મૂકી દઈશું. શ્વાસને ભરી અને બંને પગને માથું ઉઠાવવાનું નથી, ફક્ત બંને પગને ઉપર ઉઠાવીશું. આરામથી રોકાઈ શકાય ત્યાં સુધી રોકીશું. ધીરેથી શ્વાસ છોડતા નીચે આરામથી. પછીના આસન પીઠ પરના આસન છે, એટલે પેટ પર સૂતા છો એવી રીતે પીઠ પર સૂઈ જાઓ. ચહેરો આ બાજુ રાખજો એટલે દેખાય. બાજુ પર અને પીઠ પર સૂવાની સ્થિતિમાં જો પ્રથમ કયું છે આસન પૂર્ણ ધ્યાનથી કરીએ. શરીર અને મનનો સુમેળ આસન છે, અને એટલા માટે વચ્ચે વાતો નહીં કરીએ. આપણાથી થઈ શકે એટલું આસન કરીએ, ન થઈ શકે તો આરામથી બેસીએ, બાકી વચ્ચે વાતો નહીં કરીએ. પ્રથમ આસન છે સેતુ બંધાસન. સેતુ બંધાસન શબ્દનો અર્થ થાય છે બ્રિજની જેમ શરીરને વચ્ચેથી ઉઠાવવાનું છે. આપણું મસ્તક અને ખભા જમીનને સ્પર્શ થયેલા રહેશે, આપણા પગના પંજા જમીનને સ્પર્શ થયેલા રહેશે, અને આપણી પીઠ કમરનો ભાગ છે અહીંયાથી શરીરને ઉપર ઉઠાવીશું. સાથે બંને હાથને કમરની નીચે લગાવી અને સપોર્ટ લઈશું કે જેથી આપણું શરીર છે ઉપર ઉઠીને રહી શકે. નજર આ બાજુ બંને હાથ કમરની નીચે બંને પગને ઢીચણમાંથી વાળી ઊભા મૂકી દઈશું.
આપણું મસ્તક અને ખભા જમીનને સ્પર્શ થયેલા રહેશે અને કમરમાંથી શરીરને ઉપર ઉઠાવીશું. આરામથી મૂળ સ્થિતિમાં પાછા. બંને પગ સીધા. આસન બીજું અર્ધ હલાસન. સુવાની સ્થિતિમાંથી બંને પગ છે એને 90 અંશના ખૂણે ઉપર ઉઠાવવાના છે. એટલે આપણા બંને પગ છે એ પંજા આકાશ તરફ આવે એ સ્થિતિમાં લઈશું. પગ ઢીંચણમાંથી સીધા. આપણને એક ભ્રમ હોય છે કે મારામાં એટલી તાકાત છે, પણ આપણે જોઈએ છીએ કે આપણામાં આપણા પગને ઉઠી શકવાની તાકાત નથી. ધીરે ધીરે મૂળ સ્થિતિમાં પાછા. એ જ સ્થિતિમાં ત્રીજું આસન છે ઉત્તાન પાદાસન. બંને પગને ફક્ત 1 ફૂટ જેટલા ઉપર ઉઠાવવાના છે. પગ ઢીંચણમાંથી સીધા રાખીને. પાચન ક્રિયા માટે આ આસન ખૂબ જ ઉપયોગી છે. પેટની ચરબી ઘટે છે, પગના સાથળની ચરબી છે એ ઘટે છે. આરામથી શ્વાસને રોકી રાખીશું. ધીરે ધીરે મૂળ સ્થિતિમાં પાછા. પછીનું આસન બંને પગ સીધા છે એમાંથી પવન મુક્તાસન એક પગે કરીશું. એક પગને ઢીંચણમાંથી વાળી અને છાતી પર લઈ લઈશું અને બંને હાથથી પગને પકડી અને પગને છાતી તરફ ખેંચીશું. શ્વાસ બહાર છોડી મસ્તકને ઉપર ઉઠાવી ઢીંચણને ટચ કરીશું. એ જ સ્થિતિમાં બીજા પગથી. જેને વાયુની તકલીફ છે, પેટની તકલીફ છે, એના માટે આ આસન ખૂબ જ ઉપયોગી છે. આ આસન કરવાથી શરીરમાંથી વાયુ મુક્ત થાય છે. આરામથી બંને પગથી એક સાથે, બંને પગ એક સાથે, બંને પગને ઢીંચણમાંથી વાળી લે. આરામથી. પછીનું આસન શવાસન. જમીન પર સૂતા છો એ સ્થિતિમાંથી બંને પગને થોડા ખુલ્લા કરી દો. બંને હાથ બાજુ પર હથેળી આકાશ તરફ. આંખો ધીમેથી બંધ. હાથ જમીન પર, હથેળી આકાશ તરફ. શરીરની બાજુમાં હાથ, મસ્તક ઉપર નહીં. આંખો બંધ. શવાસન. આનું બીજું નામ છે શવાસન. ફક્ત અને ફક્ત શ્વાસ અને પ્રશ્વાસ પર ધ્યાનને કેન્દ્રિત કરી અને શરીરને લાશની જેમ પડી રાખવાનું. આ આસન કરવાથી શરીરમાંથી શારીરિક માનસિક થાક દૂર થાય છે. મન શાંત અને એકાગ્ર બને છે. દરેક આસનના વચ્ચે અને આસનના અંતમાં આ આસન કરવામાં આવે છે, જેથી શારીરિક અને માનસિક જે થાક છે એ દૂર થાય છે અને આપણા શરીરને નવી ઉર્જા, નવી શક્તિ કે કાર્ય કરવા માટેની શક્તિ પ્રાપ્ત થાય છે. આસન આપણે ફક્ત અને ફક્ત યોગ દિવસ છે એના અનુસંધાનમાં શીખીએ છીએ. દરેક આસન વધારેમાં વધારે સમય સુધી થાય ત્યારે આસનના ફાયદાઓ થાય છે અને એટલા માટે આપણે આસન કોઈ પણ 30 સેકન્ડથી શરૂ કરી અને અડધા કલાક સુધી આસન કરી શકીએ. આરામથી બંને હાથને બાજુ પર લઈ લઈશું. બંને હાથ પગને જોડી લઈશું અને શરીરને ડાબી બાજુ વાળી
બેઠકની સ્થિતિમાં આવી રહી છે.